નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। દરેકનો 1 ગુણ રહેશે, 10 ગુણનો આ સેક્શન રહેશે। 11 સંદેશાના વહનના માધ્યમને શું કહે છે? તો સંદેશાના વહનના માધ્યમને પ્રણાલી કહે છે। 12 આવેગનો શો અર્થ થાય છે? તો આવેગનો અર્થ ખળભળાટ કે ક્ષુબ્ધતા થાય છે। કોઈ સુખદ કે દુઃખદ ઘટના વ્યક્તિના સમગ્ર ચેતાતંત્રને ખળભળાવી દે ત્યારે વ્યક્તિ આવેગનો અનુભવ કરે છે। ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કયા 3 પ્રકાર પાડવામાં આવ્યા છે? તો ભારતીય દર્શનશાસ્ત્રના વ્યક્તિત્વમાં 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, સાત્વિક, રાજસી અને તામસી। જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તમને માહિતી મળે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે, વિસ્મરણના નિર્ધારકો કયા કયા છે? તો વિસ્મરણના નિર્ધારકો સંકેતાંકનની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા છે। ત્યાર પછી ક્વેશ્ચન છે, સર્વાંગી શિક્ષણનો ખ્યાલ સાથી મહત્વનો છે? તો શ્રી અરવિંદ અને શ્રી માતાજીના શિક્ષણ દર્શનમાં સર્વાંગી શિક્ષણનો ખ્યાલ મહત્વનો છે। આ ખ્યાલ મુજબ બાળકના શરીર, પ્રાણ, મન અને અંતરાત્માની કેળવણી જરૂરી બને છે, કેમ કે હૃદય કે અંતરાત્માની કેળવણીનો સીધો સંબંધ આવેગ નિયમન સાથે છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ તમારા મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકે। હતાશા એટલે શું? હતાશા એ અપેક્ષિત ઇષ્ટ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે પ્રેરણાવય સંતોષાયેલ રહે છે, તેના સંતોષમાં વિઘ્ન આવે ત્યારે ઉદ્ભવતી માનસિક સ્થિતિ છે। દરેક વ્યક્તિ તેને ટાળવા માગે છે। હતાશા કોઈને પસંદ પડતી નથી, તેમાં પરાજિત થયાનો ભાવ રહેલો છે। મગજના કયા 3 વિભાગો છે? તો મગજના 3 વિભાગો મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી ચેતાતંત્ર અને 3 મોટું મગજ અને મસ્તિષ્ક છાલ। 18 કલ્પના એટલે શું? કલ્પના એટલે સંવેદન, માહિતીની સીધી મદદ લીધા વિના વસ્તુઓને કે ઘટનાઓને મનમાં સર્જવાની બોધાત્મક ક્રિયા। 19 અષ્ટાંગ યોગના બહિરંગો કયા કયા છે? તો અષ્ટાંગ અંગના 5 બહિરંગો આ પ્રમાણે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર। 20 સ્મૃતિ અવરોધ કયા 2 પ્રકારે થાય છે? તો સ્મૃતિ અવરોધ આ 2 પ્રકારે થાય છે, 1 પૂર્વક્રિયા અવરોધ અને 2 અનુક્રિયા અવરોધ। આવા જ એક પછી એક ક્રમશઃ સેક્શન વાઇઝ દરેક વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થતા રહેશે, જોવાનું ચૂકતા નહીં। નવા વિડીયો માટે થોડી વાઇટ કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।